નમસ્તે વિદ્યાર્થી તથા વાલી મિત્રો. હવે અમુક સામાન્ય સૂચના આપું છું અને સાથે સાથે ગુજરાત સ્ટેટનું રજિસ્ટ્રેશન અને એમસીસી જે ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ છે એઆઈક્યુ એના રજિસ્ટ્રેશનની વાત કરું છું અને પહેલા રાઉન્ડની ચોઇસ ફિલિંગની વાત કરીશ અને પહેલા રાઉન્ડની ટોટલ જે પ્રોસેસ છે એનું આપણે આજે ડિસ્કશન કરશું. અગાઉ ગ્રુપમાં મેં 1.5 કલાકનો એક વિડીયો મૂકેલો છે, પણ મને એવું લાગ્યું કે લગભગ મોટા ભાગના એ વિડીયો જોતા નથી અને ઘણા બધા પ્રશ્નો ઊભા કરે છે. એટલે હવે એવું નક્કી કર્યું છે કે એક એક સ્ટેપ જે છે એ વિડીયો મારફતે બધાને બતાવું. અમે જે સર્વિસ આપીએ છીએ એની જ વાત કરું છું, જેમાં ગુજરાત સ્ટેટ છે અને ઓલ ઇન્ડિયા જે એમસીસી છે એની વાત છે. બરાબર, આ બે સર્વિસ અમે એટલે આપીએ છીએ કે બંને ટોટલી ટ્રાન્સપરન્ટ સર્વિસ છે. એમાં કોઈ જગ્યાએ ફ્રોડ થવાની કોઈ શક્યતા નથી. એ સિવાયના બીજા બધા સ્ટેટ કાઉન્સિલિંગ હોય, યુપી સ્ટેટ કાઉન્સિલિંગ હોય કે રાજસ્થાન સ્ટેટ કાઉન્સિલિંગ હોય કે કર્ણાટક સ્ટેટ કાઉન્સિલિંગ હોય, એ બધામાં ફ્રોડ થવાની શક્યતાઓ ઘણી બધી રહેલી છે. એટલે એમાં મને કોઈ રસ નથી અને એમાં અમે આગળ વધતા નથી. બરાબર, અને એમાં જનરલી એજન્ટો છે એ વર્ક કરતા હોય છે અને એ ખાસ એવી ફી લેતા હોય, 1 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા જેવી ફી લેતા હોય અને કામ કરતા હોય છે. અમુક સામાન્ય સૂચનાઓ આપું છું. પહેલી સૂચના કે આ જે વિડીયો છે એ માત્ર અને માત્ર આપણા ઇન્સ્ટિટ્યૂટમાં જે પ્રી રજિસ્ટર કરેલા વિદ્યાર્થીઓ છે એમના માટે જ છે, જનરલ પબ્લિક માટે નથી. બરાબર, એટલે બને ત્યાં સુધી કોઈને તમારે શેર કરવાનો નથી અને ઓછામાં ઓછી 2 વખત તમારે આ વિડીયો છે બરાબર સાંભળવાનો છે. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ કોઈની એક પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થશે નહીં. કારણ કે અત્યારે બધાને ઘણા બધા પ્રશ્નો છે કે ગુજરાત મેરિટ ક્યારે આવશે, રજિસ્ટ્રેશન ક્યારે થાય, પિન ક્યારે લેવાનું. આ બધી વસ્તુ આમાં તમને સમજાવું છું, ધ્યાનથી સમજજો. લગભગ કોઈ ઇસ્યુ ઊભો નહીં થાય એવું મને લાગે છે. હવે આજના ન્યૂઝપેપરમાં પણ હતું કે ભાઈ ગુજરાતની 41 મેડિકલ કોલેજ છે એ કોઈને હજી પરમિશન મળી નથી, એટલે જનરલી એડમિશન પ્રોસેસ છે એ ડીલે થશે. કેટલી થશે એ નક્કી ન કહી શકાય, કારણ કે જે એમસીસી એ પણ પોતાની વેબસાઇટ છે અપડેટ નથી કરી. પણ એવું લાગે કે જુલાઈના 1st કે 2nd વીકમાં છે એ એડમિશન પ્રોસેસ શરૂ થશે. હવે બરાબર સમજી લેજો કઈ રીતે આપણે એડમિશન પ્રોસેસ છે કરવાની છે. પહેલું જે છે એ એમબીબીએસ, બીડીએસ. સ્ટેટ કોટા અને એઆઈ. સ્ટેટ કોટા એટલે કે આપણા ગુજરાત રાજ્યની જે કાંઈ ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એની વાત છે. બીજું જે છે એ એમબીબીએસ, બીડીએસ, EI. જનરલી EIQ નું રજિસ્ટ્રેશન છે એ પહેલા થતું હોય છે, એટલે ખાલી EIQ નું સમજાવવું પહેલા. EIQ માં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું હોય છે, સાથે સાથે ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે. એમાં કોઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી કે કોઈ જગ્યાએ એનું વેરિફિકેશન કરવા જવાનું નથી. એમાં કઈ કઈ કોલેજનો સમાવેશ થાય, તો દરેક રાજ્યની જે કાંઈ ગવર્મેન્ટ કોલેજ છે એની 15% સીટ, અને ડીમ યુનિવર્સિટી છે એની 100% સીટ. આ બે કોલેજોનો સમાવેશ થાય. છેલ્લા 3 વર્ષથી ગુજરાતની નવી 5 જીએમઈઆરએસ કોલેજ છે એની 15% સીટ છે એનો આમાં સમાવેશ થાય છે. હવે બીજી એક માનસિકતા અત્યારે બધા વાલી અને વિદ્યાર્થીના મગજમાં છે કે ઓલ ઇન્ડિયા કોટામાં નીચું મેરિટ અટકે.
તો એ માન્યતા સાવ ખોટી છે. આટલા વર્ષોથી અમે કામ કરીએ છીએ. જનરલી ઓલ ઇન્ડિયા કોટાના એડમિશન છે એ સ્ટેટ કોટા કરતા એડમિશન ઊંચા અટકે. આજથી 8-10 વર્ષ પહેલા જ્યારે વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ વિશે કોઈ આઈડિયા ન હતો ત્યારે એવું ક્યારેક એવા કોઈક સંજોગોમાં બનતું. પણ છેલ્લા 8-1 વર્ષથી વાલી અને વિદ્યાર્થી ખૂબ એક્ટિવ છે, એટલે એવું ક્યારેય બનતું નથી કે ભાઈ ગુજરાતનું મેરિટ છે એ ઊંચું રહે અને ઓલ ઇન્ડિયાનું મેરિટ છે એ નીચું રહે. એટલે એવી માન્યતા હોય કે 400 માર્કે કે 450 માર્કે કે 350 માર્કે અમને GMRS કે ગવર્મેન્ટ બીજી કોઈ સ્ટેટમાં પણ મળી જશે, તો એ માન્યતા સાવ ખોટી છે. એવું બનતું નથી. ડીમ યુનિવર્સિટી જેની ફી 20-22 લાખથી શરૂ થાય અને 28-30 લાખ સુધીની એક વર્ષની ફી હોય, એમાં એડમિશન લેવું હોય તો એ આમાં એપ્લાય કરી શકે. ઘણી વખત ઓછા માર્ક્સ છે એમાં એડમિશન મળતું હોય છે, પણ એ બધી યુનિવર્સિટી છે એની ફી ખૂબ વધારે હોય છે. ગુજરાતમાં આપણે એક સુમનદીપ વિદ્યાપીઠ છે એનો સમાવેશ થાય છે, એની ફી પણ આ વર્ષે 22.75 થઈ ગઈ છે. અને ડીવાય પાટીલ છે, મુંબઈ છે, પૂના છે, કૃષ્ણા કરાડ છે, આવી બધી યુનિવર્સિટીઓ છે એનો એમાં સમાવેશ થતો હોય છે. એટલે એમાં કોઈને એડમિશન લેવું હોય તો એ આ ફોર્મ ભરી શકે છે. બાકી યુપીની કોઈ કોલેજો હોય કે રાજસ્થાનની કોઈ કોલેજો હોય, અમેરિકન છે, સ્પેસિફિક છે, ગીતાંજલિ છે, આ બધામાં એજન્ટ થ્રુ એડમિશન થતા હોય છે અને એ લોકો પેમેન્ટનું છે સેટલમેન્ટ કરતા હોય કે 5 વર્ષની આટલી ફી વિથ હોસ્ટેલ, વિથઆઉટ હોસ્ટેલ, અને એ તમારે ત્યાં રૂબરૂ મળીને એ વસ્તુ છે એ ક્લિયર કરવાની હોતી હોય છે. પણ એમાં અમે ઊંડા ઉતરતા નથી એટલે એનું કઈ ડિસ્કશન નથી કરતા. આમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ એક સાથે કરવાનું હોય. અને એના માટે જનરલ અને EWS એમણે 11,000 રૂપિયા પેમેન્ટ કરવાનું છે ગવર્મેન્ટ કોલેજ માટે, અને OBC, SC, ST એમણે 5500 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. આ ગવર્મેન્ટ કોલેજ માટે વાત કરી. ડીમ માટે લેવું હોય તો એમાં 2,05,000 પેમેન્ટ કરવાનું હોય છે, જેમાં 2 લાખ રૂપિયા ડિપોઝિટ છે, આમાં 10,000 ડિપોઝિટ છે ને આમાં 5,000 ડિપોઝિટ છે. તમને એડમિશન એલોટ ન થાય એટલે પૈસા રિફંડ આવે. એડમિશન એલોટ થાય તમે લઈ લો તો પણ એ પૈસા રિફંડ આવે. એડમિશન એલોટ થાય અને તમે એક્સેપ્ટ નથી કરતા તો એ પૈસા છે રિફંડ થતા નથી. બરાબર? તો આ ઓલ ઇન્ડિયા કોટાનું રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ એની આપણે વાત કરી. હવે આ બંને પેરેલલ ચાલતું હોય છે. હવે આપણે જતા રહીએ આપણા ગુજરાત સ્ટેટમાં. તો અગાઉ પણ ગ્રુપમાં એક મેસેજ મૂકેલો હતો કે આ વર્ષથી બંને પ્રોસેસ છે એ સેપરેટ થવાની છે. MBBS અને BDS ની પ્રોસેસ સેપરેટ થશે અને આયુર્વેદિક અને હોમિયોપેથિક છે એના માટેની પ્રોસેસ સેપરેટ થશે. એ પછી લેશું. પહેલા આપણે આ સમજી લઈએ. સ્ટેટ કોટા જે છે, ઓલ ઇન્ડિયા કોટાની આપણે વાત કરી. સ્ટેટ કોટામાં પહેલા આવશે રજિસ્ટ્રેશન. સ્ટેટ કોટામાં પ્રોસેસ થોડીક અલગ છે, થોડીક પ્રોસેસ લાંબી ચાલે. પહેલું જે કામ કરવાનું છે એ પિન ખરીદી, જે ઓનલાઈન લેવાનું છે. બીજું, તમે જે કાંઈ પેમેન્ટ કરેલું છે એમાં બધી સર્વિસ છે ઇન્ક્લુડ છે સ્ટેટ કોટા માટે. ઘણા ઓલ ઇન્ડિયાનું પણ પેમેન્ટ અમને આપેલું છે ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ માટે, તો એમાં એની આ સર્વિસ ઇન્ક્લુડ છે. પિન ખરીદી જે છે એ અમે કરીશું. ઘણાને એવો પ્રશ્ન તો કોને કરવાનું, કઈ રીતે હોય. પિન ખરીદી માટે
બધાને 11,000 રૂપિયા ભરવાના છે, કોઈ પણ કેટેગરીમાં હોય, જેમાં 10,000 રૂપિયા ડિપોઝિટ છે અને 1,000 એની ફી છે, એટલે 11,000 રૂપિયા ભરવાના છે. આ પેમેન્ટ ઘણી બધી રીતે ભરી શકાય. પહેલો ઓપ્શન છે નેટ બેન્કિંગ, બીજો ઓપ્શન છે ડેબિટ કાર્ડ અને ત્રીજો ઓપ્શન છે ક્રેડિટ કાર્ડ. ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ થી તમે ભરવા માંગતા હો તો ઈ કોમર્સ એક્ટિવ રાખવાનું. ઈ કોમર્સ સર્વિસ છે એ કાર્ડમાં એક્ટિવ રાખવાની, તો ઈ પેમેન્ટ થઈ શકશે. પિન છે એક પ્રકારનો યુઝર આઈડી અને પાસવર્ડ છે, એ તમે લેશો 11,000 ભરશો એટલે એક પીડીએફ જનરેટ થશે અને તમારે એડમિશન પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી સાચવી રાખવાની છે અને આગળ જેટલી વખત આપણે હેલ્પ સેન્ટર જઈએ ત્યારે એ વસ્તુ આપણે ત્યાં આપવાની હોય છે. એના આધારે તમારું ફોર્મ છે ઓપન થશે. વ્યવસ્થાના ભાગરૂપે આ પિન છે એ ઘણી વખત અમે અમારા એકાઉન્ટમાંથી પણ જનરેટ કરી દેતા હોઈએ છીએ, કારણ કે બધા પાસે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વ્યવસ્થા હોતી નથી અને વાલીને મુશ્કેલી ન પડે એના માટે અમે આ કામ કરીએ છીએ. આમાં અમારો બીજો કોઈ ઈરાદો હોતો નથી, બરાબર. અને એના માટે અમે એવું નક્કી કર્યું છે કે જે 11,000 ફી છે એ અમને ઓનલાઈન આપવા માંગતા હોય અથવા કેશ આપવા માંગતા હોય તો એને 11,100 આપવાના રહેશે, કારણ કે અમારે પણ અમારા જે કાંઈ એકાઉન્ટ છે એમાં બધું બતાવવાનું હોય છે, એટલે અમે 11,100 રૂપિયા લઈશું. આ પેમેન્ટ તમે અમને આપશો, તમારા કાર્ડમાંથી કરાવશો કે નેટ બેન્કિંગ થી કરાવશો, એ પેમેન્ટ રિફંડ છે એ એડમિશન પ્રોસેસ પૂરી થઈને તમે જે બેંક ડિટેલ સબમિટ કરશો એ બેંક ડિટેલમાં રિફંડ થશે. એવું નથી કે તમે જેમાંથી ભર્યા એમાં જ પાછા આવશે, મારા મને આપ્યો હોય તો મારા એકાઉન્ટમાં પાછા આવશે, એવું નથી. તમે એડમિશન પ્રોસેસના અંતે જે બેંક એકાઉન્ટ ડિટેલ આપશો એમાંય પૈસા છે એ રિફંડ આપશે. પિન ખરીદી થઈ જાય એમાં બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. હવે આવે છે રજીસ્ટ્રેશન. બેઝિક ડિટેલ બધી નાખવાની છે, જેમાં મોબાઈલ નંબર છે, ઈમેલ એડ્રેસ છે. મોબાઈલ નંબરમાં બધા મેસેજ આવશે કમિટીના, એટલે મોબાઈલ નંબર જે એક્ટિવ રહેતો હોય, 2-3 મહિનામાં બંધ ન કરી દેવાનો હોય એવા નંબર છે આપવાના. બેઝિક ડિટેલ નાખ્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. ગ્રુપમાં અગાઉ મૂકેલા છે ડોક્યુમેન્ટ કયા જોશે એ ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે. એક પણ ડોક્યુમેન્ટ વગર ચાલશે નહીં. ઘણા એવા પ્રશ્ન કરે છે કે મેડિકલ ફિટનેસ કોલેજ શરૂ થાય ત્યારે દેવાનું હોય છે, એવું કોઈ વસ્તુ હોતી નથી. જે કાંઈ ડોક્યુમેન્ટ કીધા છે એ બધા રેડી રાખવાના છે. બધા ડોક્યુમેન્ટ ગુજરાતીમાં રાખવાના છે. ખાસ ઓબીસી નો દાખલો હોય, નોન ક્રિમિલિયર હોય, જાતિનો દાખલો કોઈને હોય, એસસી એસટી કે ઈડબ્લ્યુએસ હોય, આ ડોક્યુમેન્ટ ગુજરાતીમાં હોવા જોઈએ. કારણ કે ઘણા નીટના ફોર્મ ભરતી વખતે ઓબીસી એનસીએલ ઇંગ્લિશમાં કઢાવ્યું હોય, ઈડબ્લ્યુએસ ઇંગ્લિશમાં કઢાવ્યું હોય કે એસસી એસટી નો દાખલો ઇંગ્લિશમાં કઢાવ્યો હોય, એ આમાં ચાલશે નહીં. ફરજિયાત તમારે એ સર્ટિફિકેટ છે એ ગુજરાતીમાં આપવાનું છે, બરાબર. ડોમિસાઇલની આપણે વાત કરી હતી, જેનો જન્મ ગુજરાતની બહાર થયેલો હોય એવા વિદ્યાર્થીઓએ ડોમિસાઇલ આપવાનું હોય તો ડોમિસાઇલ ફરજિયાત ઇંગ્લિશમાં જ નીકળે, એટલે ઇંગ્લિશ જ તમારે આપવાનું છે. આ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દો છો પછી આવે છે એપોઇન્ટમેન્ટ. આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. ઓલ ઇન્ડિયામાં એવું કશું હોતું નથી. 23 સેન્ટર આપેલા છે ગુજરાતમાં, તમે ત્યાં વેરિફિકેશન માટે જઈ શકો છો. આપણા નજીકના સેન્ટરોની વાત કરીએ તો ભાવનગરમાં 2 સેન્ટર છે અને એક અમરેલીમાં સેન્ટર છે. બાકી જુનાગઢ છે, રાજકોટ છે, બરોડા છે, સુરત છે, અમદાવાદ છે, આ બધી જગ્યાએ છે. તમારે એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે. એ એપોઇન્ટમેન્ટ લ્યો એટલે વિદ્યાર્થીને જવું આમ ફરજિયાત છે, વાલી ન જાય તો હાલશે. ઘણી વખત એવો એક વિદ્યાર્થી બીમાર હોય, આઉટ ઓફ સ્ટેશન હોય, તો એના માટે એક ઓથોરિટી લેટર આવે છે.
પણ શક્ય હોય ત્યાં સુધી એનો ઉપયોગ ન કરવો. કારણ કે અત્યારના જનરેશનની મોટામાં મોટી તકલીફ જે છે એ છે આઈક્યુ લેવલ છે ડેવલપ નથી થતું. મા બાપ છે એડમિશન માટે દોડતા હોય અને બાળક આરામથી ઘરે જલસા કરતો હોય, સોશિયલ મીડિયા સાથે એક્ટિવ હોય, એટલે બાળકને પણ તમે થોડુંક સાથે કરવા દો. બરાબર, એને ખબર પડે કે એડમિશન કઈ રીતે મળે છે અને કેટલી એમાં મહેનત કરવી પડે છે. એટલે બાળકને 100% ઇન્વોલ્વ થવા દો. અમે આટલા વર્ષોમાં ઘણી વખત જોઈએ છીએ કે એક વખત અમે બાળકનો ચહેરો નથી જોતા, મા બાપ જ દોડતા હોય એડમિશન માટે. અને સરવાળે એવું થાય બાળકને કોઈ દિવસ ખબર જ ન હોય કે એડમિશન પ્રોસેસ કઈ રીતે થાય. વર્ષ દિવસ કે 2 વર્ષ પછી કોઈ એને પૂછે તે જવાબ એવો આપે કે મારા મધર કે મારા ફાધર પ્રોસેસ કરતા, મને આમાં કઈ ખબર નથી. એટલે અત્યારના સમયમાં જે આઈક્યુ લેવલ છે એ બાળકનો છે એટલો બધો ડેવલપ નથી થતો. ભલે એ નીટમાં સારો સ્કોર કરે કે સારી ડિગ્રી મેળવે, પણ જે જૂના જમાનામાં 8, 10 કે 12 ધોરણ ભણેલા માણસોનો જે આઈક્યુ લેવલ હોય એવો આઈક્યુ લેવલ એનો હોતો નથી. એનું કારણ જ છે કે ઈ માણસોના ટચથી દૂર જતો જાય છે. બરાબર, એટલે બને ત્યાં સુધી તમે આમાં બાળકને ઇન્વોલ્વ થવા દો, એને મોકલો. એને અત્યારે કાંઈ કામ એવું હોતું નથી કે એ ન જઈ શકે, સિવાય કે એવું બહુ ખાસ બીમારી હોય કે બેડ ઉપરથી ઊભો ન થઈ શકે તો જ ન જઈ શકે, બાકી તો જઈ શકે એવી હાલત હોય છે. એપોઇન્ટમેન્ટ લીધી, એમાં ફોર્મ ભરેલું, એમાં બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ હોય, એ ડોક્યુમેન્ટ લઈને જવાના છે, એની ઝેરોક્સ લઈને જવાની છે, ઓરિજિનલ લઈને જવાના છે. ત્યાં જશો એટલે તમારું એ ફોર્મ લેશે, ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે અને ત્યાંથી તમને વેરિફિકેશન લેટર આપશે. એ વેરિફિકેશન લેટર તમે જે ફોર્મ ભર્યું છે એનો એ સબૂત છે. આ પ્રોસેસ થઈ રજીસ્ટ્રેશન. આટલી પ્રોસેસ થઈ જાય એટલે તમારે હવે શાંતિથી બેસવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. પહેલું સ્ટેપ છે તમારું અહીંયા પૂરું થઈ ગયું. આના માટે 8 થી 10 દિવસનો ટાઈમ આપેલો હોય છે. કોઈએ ખોટી ઉતાવળ કરવાની નથી. જે વિદ્યાર્થીઓએ આપણે ત્યાં પ્રી રજીસ્ટ્રેશન કરાવેલું છે અત્યારે પેમેન્ટ કરીને, એ બધાને સમય પ્રમાણે બોલાવવામાં આવશે. રોજ અમે અંદાજિત 100 વિદ્યાર્થીને બોલાવશું અને એની જે કાંઈ પ્રોસેસ છે એ કરી આપશું. 12 ગામના વિદ્યાર્થી છે એમને હું PDF મારફતે બધી પ્રોસેસ કરી દઈશ. એને પણ ખોટી ચિંતા નથી કરવાની કે અમારું થશે નહીં થાય. બરાબર, કોઈએ ઉતાવળ કરવાની નથી. છતાં એમ થાય કે ભાઈ મારાથી રહેવાતું નથી, તો જો જાતે ફાવતું હોય તો એ કરી શકે છે, પણ ખાસ ધ્યાન રાખજો કોઈ મિસ્ટેક ન થાય. ઘણા બધાને આ પ્રશ્ન હતો, ગુજરાતનું મેરિટ લિસ્ટ ક્યારે આવે? તો હવે એનો જવાબ એવો છે કે રજીસ્ટ્રેશન પૂરી થઈ જાય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય પછી આ ગુજરાતનું મેરિટ લિસ્ટ આવે. એક પોઈન્ટ રહી ગયો એ કહી દો, જે બાળકો હેન્ડીકેપ છે, ફિઝિકલ ડિસેબલ, એ લોકોને ગુજરાતની 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે ત્યાં ફિઝિકલ વેરિફિકેશન માટે જવાનું રહેશે. એનો ફિઝિકલ ટેસ્ટ ત્યાં કરવામાં આવશે અને ત્યાંથી એનો જે કાંઈ રિપોર્ટ છે એ મેડિકલ કમિટી જે છે GMERS ગાંધીનગર એને સોંપવામાં આવશે અને એ લોકો ડિસાઇડ કરશે કે યુ આર ક્વોલિફાઈડ ઓર યસ ઓર નો. બરાબર, એટલે એને એક આ પ્રોસેસ કરવાની રહેશે કે જે જગ્યાએ મેડિકલ કોલેજે જાય ત્યાં એનો ફિઝિકલ ટેસ્ટ આપવાનો રહેશે અને પછી એનું ફોર્મ છે એ સ્વીકારવામાં આવશે. મેરિટ લિસ્ટ જનરેટ થાય. એક જનરલ લિસ્ટ હોય જેમાં બધા વિદ્યાર્થીઓના નામ હોય. બીજું એક લિસ્ટ છે એમાં કેટેગરી વાઇઝ હોય, OBC હોય, EWS હોય, SC હોય, ST હોય, હેન્ડીકેપ હોય, NRI હોય, આ બધા લિસ્ટ હોય. એ લિસ્ટમાં કોઈનું નામ ન આવ્યું હોય તો એમણે એમાં એક મેલ નંબર આપેલો હોય, એમાં યુઝર ID અને નાખીને મેલ કરવાનો હોય. કેવા સંજોગોમાં તમારું નામ ન આવે? પહેલું કે જે જુલાઈ પાસ આઉટ થશે, એટલે કે આજથી એક્ઝામ શરૂ થઈ, 23 જૂન છે આજે એક્ઝામ શરૂ થઈ, આમાં જે વિદ્યાર્થી પાસ આઉટ થશે એને મેડિકલ કાઉન્સિલિંગ છે એડમિશન માટે એલિજિબલ ગણતું નથી. ખાસ ધ્યાન રાખજો, પાસ થશે એની વાત કરું છું. જે વિદ્યાર્થીઓએ અગાઉ એક્ઝામ આપી છે, માર્ચમાં પાસ થઈ ગયા છે, ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ અત્યારે આપવાના છે એની વાત નથી કરતો.
એ ઓલરેડી પાસ છે, સારા માર્ક્સ માટે ઇમ્પ્રુવમેન્ટ આપે છે. પણ જે એક વિષયમાં બે વિષયમાં ફેલ છે અને અત્યારે એક્ઝામ આપીને પાસ થવાના છે, એને આ એડમિશન પ્રોસેસમાં સમાવવામાં નહીં આવે. આ પહેલા પ્રકારના વિદ્યાર્થી, એનું મેરિટ લિસ્ટમાં નામ લેવું. બીજું જે છે, અગાઉ કોઈ XYZ કોલેજમાં એડમિશન લઈ લીધું છે, આયુર્વેદિક, હોમિયોપેથિક કે ડેન્ટલમાં. આ વર્ષે નીટ આપી, સારા માર્ક્સ આવ્યા અને એ એપ્લાય કરે છે, અને જો એની પોતાની અગાઉની કોલેજનું NOC સબમિટ નહીં કર્યું હોય તો એનું મેરિટમાં નામ નહીં આવે, કારણ કે એનો ઓલરેડી પ્રવેશ ત્યાં બોલતો હશે. બરાબર? એટલે એમણે NOC ત્યાંથી લેવું પડે અને એ આપે એટલે એનો મેરિટમાં સમાવેશ થઈ જશે. આ બે પ્રકારના. અને ત્રીજું કે જે વિદ્યાર્થીઓએ 10મું કે 12મું આઉટ ઓફ ગુજરાત થી કર્યું હશે, કોઈ મહારાષ્ટ્રથી કર્યું હોય, કોઈ રાજસ્થાનથી કર્યું હોય, એનું આ MBBS અને BDS છે એના મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે. MBBS અને BDS માં ફરજિયાત નિયમ એવો છે કે એમાં 10મું અને 12મું ફરજિયાત તમારું ગુજરાતમાંથી કરેલું હોવું જોઈએ, તો જ તમારો મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે, નહીંતર મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે નહીં. મેરિટ લિસ્ટ આવી ગયું, 90-95% આઈડિયા ક્લિયર થઈ ગયો કે મને હવે ગવર્મેન્ટમાં મળશે, સેમી ગવર્મેન્ટમાં મળશે, સેલ્ફ ફાઇનાન્સમાં મળશે. વાલીએ હવે આર્થિક તૈયારી શરૂ કરી દેવાની છે. આમ તો અત્યારથી કરી દેવી જોઈએ, કારણ કે 5 દિવસ જેવો ટૂંકો સમય આપે છે ગવર્મેન્ટ, અને એ સમયે પેમેન્ટમાં પહોંચી ન શકાય અને ઘણી વખત મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. ચોઇસ ફિલિંગ કરવાની છે. અત્યારે જનરલી સમજાવું છું કે જે વિદ્યાર્થીઓને MBBS માં સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવાની ગણતરી હોય ગવર્મેન્ટ કોટા, એને એની મેક્સિમમ ફાઇનાન્શિયલ કેપેસિટી હોય ત્યાં સુધીનું સિલેક્શન કરી દેવું જોઈએ. ગવર્મેન્ટ કોલેજ આવે પહેલા, બીજું GMERS આવે, SFI GQ આવે, GMERS MQ અને SFI MQ. જનરલી GMERS માં MQ હોતો નથી, પણ NRI સીટ છે એ ખાલી રહે તો એ બીજા રાઉન્ડમાં MQ માં કન્વર્ટ થાય. પહેલા રાઉન્ડમાં તમે GMERS MQ નાખો કે ન નાખો એની સાથે કોઈ લેવા દેવા નથી. ચોઇસ ફિલિંગ તમે દરેક રાઉન્ડમાં ફેરવી શકો છો, સિવાય કે જે 5મો રાઉન્ડ થાય સ્પેશિયલ રાઉન્ડ, એમાં ચોઇસ ફિલિંગ નથી ફરતી. એમાં ચોથા રાઉન્ડની ચોઇસ ફિલિંગ છે કેરી ફોરવર્ડ થાય છે. બાકી 1 થી 4 રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ છે ફેરવી શકો છો. અહીંયા સુધીનું સિલેક્શન છે એ ખાસ ધ્યાનથી કરવાનું છે તમારી કેપેસિટી મુજબ, કારણ કે ગયા વર્ષે ઘણા એવા અનુભવ થયા હતા. કોઈને 600 માર્ક હતા, કોઈને 602 હતા, કોઈને 604 હતા, અને અગાઉ GMERS માં જ લેવું છે, GMERS માં જ લેવું છે એમ કરીને GMERS સુધીનું સિલેક્શન નાખ્યું, અને છેલ્લા રાઉન્ડમાં વિચાર બદલાણો કે હવે સેલ્ફ ફાઇનાન્સમાં મળે તોય લેવું છે, અને એ સમયે માર્ક હોવા છતાં સારી કોલેજમાં એડમિશન ન મળી શક્યું. બરાબર? એટલે આ પોઈન્ટ ખાસ મગજમાં ઉતારી રાખજો કે તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી જેટલી હોય એટલું તમે આમાં પહેલેથી જોર કરી દેજો. બીજા રાઉન્ડમાં જશું, ત્રીજા રાઉન્ડમાં જશું એવું બહુ વિચારતા નહીં. આ 3 માટે, ગવર્મેન્ટ, GMERS અને SFI GQ માટે. બીજા રાઉન્ડથી GMERS MQ ખુલશે, SFI માં NRI હશે, EMQ માં ખુલશે. જેને મોટી એવી ફીમાં એડમિશન લેવાનું છે એને બહુ ચિંતા નથી, એને ત્રીજા રાઉન્ડમાં ચોથા રાઉન્ડમાં આરામથી એડમિશન મળી જશે. પણ જેને આ 3 કેટેગરીમાં એડમિશન લેવાનું છે, ગવર્મેન્ટ, GMERS GQ અને SFI GQ, એને પહેલા રાઉન્ડથી તે એનું જે બજેટ હોય એ બજેટ મુજબ આમાં સિલેક્શન કરવું. બીજું મારી એક પર્સનલ એડવાઇસ છે
કે ઘણી વખત વાલી 25-50 હજાર ફી ની તફાવત જોતા હોય છે. મને ખબર છે પૈસાનું ખૂબ મહત્વ છે. 2025 હાલે છે, 2006 માં મારી પાસે 36,000 હોસ્ટેલના નહોતા અને મેં ભાવનગર શાંતિલાલ શાહમાંથી એજ્યુકેશન લીધું. નકર મને બિરલા વિશ્વકર્મા વિદ્યાનગરમાં ગવર્મેન્ટમાં જ મળતું હતું. ત્યાં પણ 3,000 ફી હતી, અહીંયા 3,000 હતી, પણ ત્યાં હોસ્ટેલના 36,000 થતા હતા વર્ષે. એ પેમેન્ટ મારી પાસે નહોતું એટલે મેં અહીંથી એજ્યુકેશન લીધું. એટલે પૈસાની ખૂબ વેલ્યુ છે અને એની જેને શોર્ટેજ હોય એને જ ખબર હોય કે કેટલી મુશ્કેલીઓ ઊભી થતી હોય. ઘણી વખત તમે 50,000 ઓછી હોય ફી એવી કોલેજ સિલેક્ટ કરો, ક્યાં જાઓ તો એક્ઝામ ફી હોય, હોસ્ટેલ ફી હોય, બધો સરવાળો કરો તો 20,000 નો ફેર પડતો હોય વર્ષે, તો 5 વર્ષનો 90,000 નો ફેર પડતો. તેવા 90,000 કે 1 થી 1.5 લાખ રૂપિયા માટે ઘણી વખત બાળકને ખૂબ દૂર મોકલવો પડે અથવા સારી જગ્યા ન હોય ત્યાં એને ભણવા જવું પડે. કારણ કે આ 1-2 વર્ષનો કોર્સ નથી, 5.5 વર્ષનો કોર્સ છે. અને ઘણી વખત અમે સાંભળીએ કે સાહેબ 4 મહિના થયા 8 કિલો વજન ઘટી ગયું, 10 કિલો વજન ઘટી ગયું. કારણ કે જો એની હેલ્થ બરાબર નહીં રહે તો એ આગળ સારું ભણી શકશે નહીં. એટલે આ ફીનો મારે સલાહ છે કે થોડુંક જોજો. પૈસાની શોર્ટેજ અત્યારે બધાને હોય, આ સમય એવો છે, છતાં આપણે જ્યારે 40 કે 45 લાખનો ખર્ચો કરતા હોઈએ ત્યારે 2-3 લાખ રૂપિયા પ્લસ માઇનસ થાય તો મારા અનુભવ મુજબ એ ન જોવો તો સારું. બાકી ફાઇનલ ડિસિઝન છે એ તમારું રહેશે. સિલેક્શન કરો છો, ગમે એટલું સિલેક્શન કરી શકો, કોઈ એની લિમિટ નથી. માર્કેટમાં અત્યારે એમ કે 5 કોલેજ નાખવાની, 10 કોલેજ નાખવાની, એવું કાંઈ નથી. તમે ગમે એટલી કોલેજ નાખી શકો, એની સાથે કોઈ એને લેવા દેવા નથી. બરાબર? સિલેક્શન થઈ જાય પછી રિઝલ્ટ આવે. રિઝલ્ટમાં પીડીએફ હશે જેમાં નામ અને સામેનો કોડ હશે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ આપેલું હશે. ગુજરાતની એડમિશન પ્રોસેસ એકદમ પાણી જેમ ટ્રાન્સપરન્ટ છે. બરાબર? આ એટલે ફરીને રિપીટ કરું છું કારણ કે ઘણા બધાના ગયા વર્ષે કોલ આવેલા અને અત્યારે તમારે બધાને આવતા હશે કે 10 લાખ રૂપિયા આપો, 15 લાખ રૂપિયા આપો, તમને GMERS ના MQ માં એડમિશન અપાવી દઈએ કે ફલાણી જગ્યાએ એડમિશન અપાવી દઈએ. એવું કોઈ વસ્તુ શક્ય નથી. એટલે ખાસ આ બરાબર ધ્યાનથી સાંભળજો. એટલે આમાં ખોટા ફસાઈ ન જતા. મને ખબર છે વાલી તરીકે અત્યારે તમારી પરિસ્થિતિ ખૂબ નાજુક છે. બાળકના ભવિષ્ય માટે તમે ખૂબ ચિંતિત છો. એનું શું થશે, ક્યાં એડમિશન મળશે. ઘણા વાલી એમ કે સાહેબ મને ઊંઘ નથી આવતી. તમે તમારા એક બાળકની ચિંતા કરો છો, હું વર્ષોથી આટલા બાળકોની ચિંતા સાથે લઈને ફરું છું. એટલે તમારી કરતા ચિંતા વધારે મને છે. બરાબર? એટલે ખાસ એવા કોઈ એજન્ટમાં ફસાઈ ન જતા, નકર મુશ્કેલીઓ ઊભી થશે. ખાસ અમદાવાદ, રાજકોટ, બરોડામાં આવા પુષ્કળ એજન્ટો છે, તમને મળવા પણ બોલાવે છે કે સેટેલાઇટનું ઓફિસ છે કે અહીંયા નવરંગપુરામાં છે કે XYZ જગ્યાએ છે. પણ ખાસ ધ્યાન રાખજો એમાં આવી ન જતા ખોટે ખોટા. પીડીએફ આવે, પછી આવે એલોટમેન્ટ લેટર. અને ફી રિસીપ્ટ. મેં અગાઉ વાત કરી આર્થિક રીતે તૈયાર રહેવાનું છે. ગવર્મેન્ટમાં મળે તો હાલ 25,000 ફી છે એ ભરવાની છે. બાકી સેમી ગવર્મેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ કે મેનેજમેન્ટ કોટા એમાં 50% ફી ભરવાની છે. ગવર્મેન્ટમાં 100% અને GMERS, SFI 50%. આ પેમેન્ટ અગાઉ કીધું એ રીતે ભરી શકાય. નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને વધારાનું એક આપે છે એ લોકો HDFC બેંક કેશ. મને સૌથી સારો ઓપ્શન આ લાગે છે, HDFC બેંક કેશ ભરવાના. મુશ્કેલી ખૂબ પડશે, 2 થી 3 કલાકનું વેઇટિંગ હોય છે આમાં. એનું કારણ એ છે કે લિમિટેડ બ્રાન્ચ આપી હોય, જિલ્લા લેવલની શાખાઓ હોય. ભાવનગરની વાત કરીએ તો તળાજાક, મહુવા કે ત્યાં કોઈ જગ્યાએ પૈસા નથી લેવામાં આવતા. ભાવનગરમાં 2 શાખા છે, એક ડોન ચોક અને એક વાઘાવાડી રોડ ઉપર. ત્યાં પૈસા લેવામાં આવે.
એ પૈસા તમારા જમા થાય પછી 1 કલાકે તમારી ફી રિસીપ્ટ જનરેટ થાય. એટલે કેશ ભરવાના, મોટી એમાઉન્ટ હોય તો કોઈને 25,000 ભરવાના હોય, કોઈને 1,87,500 હોય, કોઈને 50,000 હોય, કોઈને 20,000 હોય, તો એ અમને રોકડા આપશે તો અમે પણ અમુક ચાર્જ લઈને કરી આપશું, અથવા પોતાના નેટ બેન્કિંગ કે ડેબિટ કાર્ડમાંથી પણ કરી શકશે, કોઈ ઇશ્યુ નથી. બરાબર. અમે આ બધું વ્યવસ્થાના ભાગ રૂપે કરીએ છીએ, બીજો કોઈ અમારો આમાં ઇન્ટેન્સ નથી. તમે સમજી શકો છો આટલા બધા વિદ્યાર્થી હોય તો અમારે વર્ષે કેટલું પેમેન્ટ છે એ ઓનલાઈન બતાવવું પડતું હોય છે. પેમેન્ટ કરવાનું પહેલી પ્રોસેસ છે. પેમેન્ટ થઈ ગયું પછી ડોક્યુમેન્ટ સબમિશન આવશે. કોઈ પણ હેલ્પ સેન્ટર તમે સિલેક્ટ કરો એ જગ્યાએ અગાઉ જે રીતે રજીસ્ટ્રેશન વખતે તમે ગયા હતા એ જ રીતે તમારે ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ આપવાના છે. 11x15 ઇંચનું કવર આવશે અને આમાં બધું ડ્રો કરવાનું છે. અમે પણ રેડીમેડ રાખીએ છીએ ડ્રો કરેલા, બાકી તમે બુક સ્ટોલમાંથી બ્લેન્ક પણ લઈ શકો છો. અમે અમુક ચાર્જ લઈને કવર આપતા હોઈએ છીએ. બરાબર. અમારી પાસેથી જ લેવું એવું કોઈ કમ્પલસરી નથી. તમને બુક સ્ટોલમાંથી મળે તો ત્યાંથી લઈ શકો છો, પણ ત્યાં બ્લેન્ક હશે, તમારે બધું લખવું પડશે. આ કવરમાં બધા ડોક્યુમેન્ટ અંદર એડમિશન ઓર્ડરમાં લખેલા જ હશે, એલોટમેન્ટ લેટરમાં, એ રીતે બધા ડોક્યુમેન્ટ અંદર ફીડ નાખવાના છે. પેક નથી કરવાનું, ત્યાં દઈ દેવાનું તમારે. એ ચેક કરીને પોતાની જાતે પેક કરશે અને ત્યાંથી તમને આપશે એડમિશન ઓર્ડર, જે ખૂબ અગત્યનો છે. 5 ઝેરોક્સ કરાવી નાખવાની અને તમારી પાસે રાખવાનું. આ જે પ્રોસેસ છે એ પહેલા રાઉન્ડ ની અહીંયા પૂરી થઈ. ઘણાને એમ થાય કે અમારે બીજા રાઉન્ડમાં જવું હોય શું કરવાનું? પહેલા રાઉન્ડનું એડમિશન કન્ફર્મ કરાવીને પણ તમે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો. અને બીજા રાઉન્ડમાં ભાગ લ્યો એટલે પહેલા રાઉન્ડનું એડમિશન કેન્સલ નથી થઈ જતું. એ એડમિશન કન્ટિન્યુ જ રહે છે જ્યાં સુધી બીજા રાઉન્ડમાં તમને એડમિશન ન મળે ત્યાં સુધી. એટલે મારી અંગત સલાહ છે કે જે વિદ્યાર્થીઓને MBBS જ કરવાનું છે અને સેલ્ફ ફાઇનાન્સમાં, ગવર્મેન્ટ કોટામાં કે GMRSમાં એને જો એડમિશન મળ્યું હોય તો કમ્પલસરી એને ફી ભરીને એડમિશન એક બુક કરાવી લેવાય. એડમિશન લીધા પછી તમે બીજા અને ત્રીજા બંને રાઉન્ડમાં જઈ શકો છો, કોઈ પણ પ્રકારનું ફી ભર્યા વગર. વધારેની ડિપોઝિટ કે એવું કાંઈ ભરવાનું નથી. બરાબર. પણ શરત ઈ જ કે બીજા રાઉન્ડમાં એવી જ કોલેજ નાખવાની કે અત્યારે જે મળી છે એ છોડીને જવાની ગણતરી હોય. આડેધડ સિલેક્શન નહીં કરવાનું. જો બીજી કોઈ કોલેજ મળી જશે તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે. એટલે તમે એડમિશન લઈને પણ બીજા અને ત્રીજા રાઉન્ડમાં જઈ શકો છો. એટલે એવું નથી કે અહીંયા એડમિશન લઈ લીધું, પૈસા ભરી દીધા એટલે એડમિશન પ્રોસેસ પૂરી, હવે આગળ ભાગ ન લઈ શકો. એવી કોઈ વસ્તુ નથી. તમે આરામથી આગળ જઈ શકો છો. બરાબર. એટલે આ વાત થઈ એડમિશન પ્રોસેસ સુધીની. આના માટે 6-7 દિવસનો ટાઈમ આપે, એ સમયમાં આપણે પેમેન્ટ કરવાનું છે. બરાબર. અને આ બધી પ્રોસેસ આપણે ત્યાંથી થવાની છે, કોઈ ખોટી ચિંતા નથી કરવાની. હું 2-4 દિવસમાં ફ્રી પડીશ એટલે મારા અનુભવ મુજબ બેસ્ટ કોલેજીસ જે છે MBBS માટેની એનું લિસ્ટ મોકલીશ, BDS નું લિસ્ટ મોકલીશ, આયુર્વેદિકનું મોકલીશ, હોમિયોપેથિકનું મોકલીશ. ડિસાઈડ તમારે કરવાનું છે. હું મારા અનુભવ મૂકીશ. ઘણાને 50,000માં પણ તકલીફ હોય છે તો હું એ વાત સમજુ છું, કારણ કે હું એ પરિસ્થિતિમાંથી પસાર થયેલો છું. તો એને પોતાની ફાઇનાન્શિયલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિલેક્શન કરવાનું છે. બરાબર. MYSY મળે છે, લોન મળે છે, બધું મળે છે. MYSY સમયસર આવે છે, લોનના કોઈ ભરોસા હોતા નથી. ખાસ જે સમાજ કલ્યાણમાંથી લઈએ છીએ, 6 મહિને આવે, વર્ષે આવે, 1.5 વર્ષે પણ આવે. કારણ કે ગવર્મેન્ટ તંત્ર છે, ગવર્મેન્ટમાં શું બધું ચાલતું હોય આપ સૌ એનાથી વાકેફ જ છો. બરાબર. MYSY છે એ વળી થોડીક સમયસર આવે છે એટલે વાલીને બહુ પ્રશ્ન ઊભા નથી થતા. બાકી લોનમાં હંમેશા મોડું થશે. એટલે એના ભરોસે કોઈ એડમિશન ન લઈ લેતા કે બીજો હપ્તો હું લોનમાંથી ભરી દઈશ. ઓછામાં ઓછી 1 વર્ષની ફીની તૈયારી રાખીને તમારે આગળ વધવાનું.
જેથી લોન કે MYSY મોડી આવે તો બાળકના એજ્યુકેશનમાં કોઈ પ્રોબ્લેમ ઊભો ન થાય. મેડિકલ ફિલ્ડ ખૂબ પ્રોફેશનલ છે, આપ સૌ જાણો છો, બરાબર. એક દિવસ તમે ફી લેટ ભરશો એટલે 1000 કે 500 એની લેટ ફી લાગવાની શરૂ થઈ જશે, બરાબર. અમે જોયેલા છે ભૂતકાળમાં 1.5 લાખ રૂપિયા લેટ ફી ભરેલાના દાખલા છે અમારી પાસે. 1.5 લાખ રૂપિયા લેટ ફી નો ચાર્જ, બરાબર. એટલે ખાસ તમે તમારી ફાઇનાન્શિયલ કેપેસિટીને ધ્યાનમાં રાખીને આગળ હાલજો, જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય. આપણે પહેલા રાઉન્ડની વાત કરી અને રજીસ્ટ્રેશનની વાત કરી. ગ્રુપમાં તમે જે કાંઈ મેમ્બર બધા જોડાયેલા છો એ બધાને પૂરતો સમય આપવામાં આવશે અને એને સમયસર બોલાવવામાં આવશે. એક બેચ અમે સવારે બોલાવશું, એક બેચ બપોર પછી બોલાવશું. ખાસ કોઈ અહીંયા હું મારી પબ્લિસિટી કે એવું નથી કરવા માંગતો, પણ જે લોકોએ અહીંયા નામ લખેલું છે, લખાવેલા છે, એને જ અમે એ સમયે સિક્વન્સમાં લેશું. એટલે કોઈ તમારી સાથે હોય તો મહેરબાની માટે એવો ન કોલ કરતા કે એને હું લેતા હું તેનો ફોર્મ ભરી દેજો કે એવું કાંઈ, કારણ કે એના લીધે બીજા જે કાંઈ ગ્રુપ મેમ્બર છે એને ડિલે થાય. એટલે જે વિદ્યાર્થીઓએ અગાઉ નામ લખાવેલા છે, રજીસ્ટ્રેશન આપણે ત્યાં કરાવેલું છે, એની જ પ્રોસેસ એ સમયે કરી દઈશું. બાકી જે એ સમય આવશે એને અમે પછીનો સ્લોટ આપશું, તે સમયે તાત્કાલિક એની પ્રોસેસ થઈ શકશે નહીં. એની તમારે ખાસ નોંધ લેવાની છે. આશા રાખું છું કે તમારા બધા જ પ્રશ્નોનું છે એ સોલ્યુશન આમાં થઈ ગયું હશે. ખોટી ચિંતા ન કરતા. તમે ઘણા બધા ગ્રુપ સાથે જોડાયેલા હશો, પણ એ બધા સમાચાર ઓથેન્ટિક છે કે નહીં એની તમારે ખાસ જાણકારી મેળવીને આગળ વધજો. બાકી અત્યારે મેં મારા અનુભવના આધારે પહેલા રાઉન્ડની વાત કરી છે. જે રીતે MBBS અને BDS નો રાઉન્ડ થશે એ જ રીતે સેમ આયુર્વેદિક અને હોમિયોપેથિક નો રાઉન્ડ થશે. એમાં પણ 11,000 અલગથી ભરવાના છે, 10,000 ડિપોઝિટ છે, એનું રજીસ્ટ્રેશન આવશે, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, એનું મેરિટ લિસ્ટ અલગ બનશે અને એમાં અલગથી ચોઇસ ફિલિંગ કરવાની અને સેમ એમાં તમારે ફી પેમેન્ટ અને ડોક્યુમેન્ટ સબમિશન કરવાનું આવશે, બરાબર. આ આપણે પહેલા રાઉન્ડ સુધીની વાત કરી. ફરી પાછું આપણે બીજો રાઉન્ડ શરૂ થશે ત્યારે પાછી આગળ આપણે એની વાત કરશું. થેન્ક યુ.